તો ચાલો મિત્રો, સ્વાગત છે અમારા ગુજરાતી રેસીપી બ્લોગમાં. તો સરસ મજાનું આ પહેલાં તેલ ગરમ કરીને શું વઘાડી. તો જુઓ, સરસ મજાની કઢાઈ પહેલાં ગેસ સળગાવીને કઢાઈ મૂકી, અંદર તેલ નાખ્યું, અંદર રાઈ જીરું નાખીને આદું લસણ ટમેટાની એ કરીને ગ્રેવી તૈયાર થાય છે. વઘાર કરીને ગ્રેવી તૈયાર થાય છે. અને આ શું છે? વડી, સોયાબીન. તો મિત્રો, આજે બની રહ્યું છે સોયાબીન વડીનું શાક. જુઓ, આ વડી પર લાલ લીધી હતી, એના ટુકડા કરી નાખ્યા. આલુ સેવ ટીકી નાખી છે. તો આજે બનશે અમારા ત્યાં વડીનું શાક, સોયાબીન વડી. તો જો ડુંગળી ટમેટા આદુ લસણ પેસ્ટમાં નાખીને ગ્રેવી તૈયાર થઈ હતી. એમાં મરચું, ધાણા જીરું, હળદર, મીઠું, ગરમ મસાલો બધું નાખીને ગ્રેવી તૈયાર થાય છે. વડી પલાળીને તોડી લીધી છે. ગ્રેવી મસ્ત પાકી જાય પછી અંદર આલુ સેવનો ચૂરો નાખી દેવાનો. આ જે ટીકીઓ છે ને એ આલુ સેવનો ચૂરો. આ ગ્રેવી તૈયાર થાય એટલે અંદર નાખી દેવાની વડી અને આ આલુ સેવનો ચૂરો. તો હવે માતાજીના દીવાની તૈયારી, દીવાની વાર. જો લોટ બંધ થઈ ગયો રોટલી માટે. આજ બાજરીના રોટલા નહીં, આજે ઘઉંની રોટલી. રોટલી કે પરોઠા? તો જોઈએ હવે ડિસિઝન લઈએ શાક બની જાય પછી. આલુ સેવો ટીકી તો ખાઈનીમાં ચોંટી ગઈ. ઉખડતી નહીં. ઉખડી ખાટી મીઠી આવે ને. આનાથી ગ્રેવી મસ્ત જાડી થાય. હા, વડીનું શાક બનાવો ને તો આવી રીતે બનાવો, મજા આવશે. અંદર સેવ નાખી દીધી ગ્રેવીમાં, રસો જાડો થાય. અને સરસ મજાનો મેગી મસાલો ઉપર નાખ્યો. શાક થોડું મસાલેદાર બનશે પણ એકદમ ટેસ્ટી બનશે, મજા આવશે ખાવાની. હો, હા, બનાવો બનાવો ઘેર આ રીતનું શાક વડીનું. આપણા દેશી સોયાબીન વડી, સોયાબીન વડીનું શાક આવી રીતે બનાવો તો મજા આવશે ખાવાની. આમ મોજ આવી જશે. તમે ટેસ્ટને યાદ કરશો કે ના, તમારા રેખાબેન બહુ જોરદાર બનાવે છે વડીનું શાક. એક વખત બનાવીને ખાઈ જુઓ આવી રીતે વડીનું શાક. મારા એક મિત્ર પ્રજ્ઞેશભાઈ પ્રજાપતિ કરીને, એમના એક વખત ખવડાવ્યું હતું આ શાક. રામના એ હોય ગયા કે રેખાભાભી અમારા સરસ મજાનું શાક બનાવો છે વડીનું. એટલે જ્યારે બનાવવું હોય ત્યારે તમારા રેખાબેનને યાદ કરે છે રાય અને શાક બનાવડાવે છે એમના ઘરે. એમના મમ્મી કે એમના વાઈફ બની આલે હોય તો નહીં ભાવતું, પણ આ તમારા રેખાબેન બની આલે હોય એમને બહુ ભાવે શાક. ને જો ગ્રેવી તૈયાર થઈ ગઈ અને અંદર વડી નાખી દીધી. બધું થોડું પાણી નાખશે એટલે થોડો રસો થઈ જાય સરસ મજાનો. મિત્રો, જે લોકો નોનવેજ ના ખાતા હોય ને એમના માટે આ
સરસ મજાની રેસીપી છે હો. લાગે નોનવેજ જેવી પણ નોનવેજ નહીં, વેજીટેરિયન. સરસ મજાની નોનવેજ જેવી લાગતી આ સોયાબીન વડીની સબ્જી એટલે કે શાક આપણા ગુજરાતી ભાષામાં. ભાત મજા આવે ને ભાત જોડે ખાવાની તો વાર મજા આવે. થોડોક બનાવી દેવાનું. થઈ જાય તો પછી પાણી આવી ગયું હવે આપણે પાણી કરી દઈએ. પાણી બી આવી ગયું છે, શાક બી તૈયાર થઈ ગયું છે. જો શાક વઘારી દીધું, લીલા ધાણા ધોઈ નાખ્યા ઉપર સર્વિંગ કરવા. આ સરસ મજાનું શાક તૈયાર થઈ રહ્યું છે અને આ ધાણા ધોઈ નાખ્યા છે. સરસ મજાના શાકની અંદર શ્રદ્ધા અનુસાર આપણા ઉપર ધાણા સર્વિંગ કરવામાં આવશે શાકની ઉપર, એટલે ટેસ્ટ ઓર મજા આવશે. હા, ભજીયા સવાર બનાવજો, ત્યાં નહીં ખાવા. બધું જમવા આવે પછી એક જ મજા ના આવે. ભજીયા ના એ બધો નાસ્તો કહેવાય, એટલે બધું હવામાં જ બનાવવાનું હોય નાસ્તો. આ ઢેબરા બેબરા બધું બનાવો ને ભજીયા બધું નાસ્તો કહેવાય, હવારમાં જ બનાવે. જો સરસ મજાનો રસો થઈ રહ્યો છે અને શાક ચડી રહ્યું છે સરસ મજાનું. તો શ્રદ્ધા અનુસાર દાણા નાખી દીધા છે સરસ મજાના. મિત્રો બનાવજો, આ તમારી રેખાબેને જેવું શાક બનાવ્યું છે આ વડીનું, એવું શાક બનાવજો મારી બહેનો, અને અમારા બનાવીને ખવડાવજો, મજા આવશે. મારી બહેનોને, અમારા વાલા ભાઈઓ મિત્રોને, કલેજા મિત્રોને અને બધા યુટ્યુબ પરિવાર મિત્રોને કહું છું આવી રીતે શાક બનાવજો, મજા આવશે વડીનું શાક. અને સરસ મજાના ભાત બનાવજો અને પરોઠા બનાવજો, જોડે ઓર મજા આવશે ખાવાની. જે લોકો નોનવેજ ના ખાતા હોય ને આ એમની માટે બેસ્ટ. આપણે તો નોનવેજ ખાતા નહીં કશું, એટલે આપણા માટે આ વેજીટેરિયન વડી બેસ્ટ. તો ભાઈ જેને ખાવું હોય હો, કોઈને કોઈ જોર જબરદસ્તી નહીં. અમે તો આ વેજીટેરિયન વડી ખાઈએ એટલે કહીએ છીએ. આનો પુલાવ બી મસ્ત બનાવો, પુલાવ બનાવો ને મજા આવે. જો આ ચોખા કાઢ્યા ભાત બનાવવા માટે. તો ચાલો સરસ મજાનું શાક તૈયાર થઈ રહ્યું છે અને ભાત બની રહ્યો છે સરસ મજાનો. ભાત ને રોટલીને તૈયાર થાય એટલે જમીશું. તો અમારા વ્લોગને જોજો અને આ રેસીપી નિહાળજો અને આવી સબ્જી એટલે કે આવું શાક બનાવજો, મજા આવશે વડીનું. તો ચાલો આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને જય માતાજી, સીતારામને જય દ્વારકાધીશ કહી દઉં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અમારા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો. અને હા મિત્રો, તમે મેમ્બરશિપ લઈ શકો છો અને અમારી ચેનલને સપોર્ટ કરી શકો છો મિત્રો. ચલો આપણે શાક થઈ ગયું, બંધ કરી દઈએ. ભાત મેળવીએ. તો ભાત મૂકી દો, એક બાજુ શાક તૈયાર થઈ ગયું વડીનું, હવે ભાત તૈયાર થશે. તો વ્લોગને હવે વિરામ આપશું આપણે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આપણે ચોખા ધોઈ દઈએ ભાત મેળવા. તો ચોખા ધોવા મૂકી ગયા છે. ચોખા ધોઈ જાય પછી ભાત બનશે અને પછી રોટલી કે પરોઠા. તો આવજો. જય માતાજી, જય ચામુંડામાં, જય અંબેમાં, જય ગંગા મહારાજ, જય બાટી દાદા, જય સડીમાં, જય સિકોતરમાં, જય મેરડીમાં, જય ચોપડીમાં. આવજો. આવજો, બાય બાય. અમારા ચેનલને સપોર્ટ કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરજો. સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને અમારા વ્લોગ જોજો. ફેમિલી નહીં, નાનું ફેમિલી એટલે એનું બહુ ફેમિલી પાંચ જણા છીએ એટલે
સપોર્ટ કરજો મિત્રો. આપણે કુકર ચડાવી દીધું હવે. હાલો હમણાં જમવાનું પૂરું તૈયાર થઈ જાય પછી સરસ મજાનું થંબનેલ મારીને બ્લોગ ચડાવશું. આવજો.